આપકી અદાલતમાં યુનિયન મિનિસ્ટર હરદીપસિંહ પુરી પર આરોપ છે કે તેઓ રાજનીતિમાં પાછલા દરવાજાથી અંદર આવ્યા. હરદીપજી, જે જગ્યાએ તમે પહોંચ્યા છો ત્યાં પહોંચવા માટે, મંત્રી બનવા માટે ઘણા પાપડ વણવા પડે છે. પાર્ટીના કાર્યકર્તા હું જોઉં છું એ પોસ્ટર લગાવે છે, પાથરણા પાથરે છે, માઇક લગાડે છે, નેતાઓને માળા પહેરાવે છે. તમે તો પાછલા દરવાજેથી આવ્યા, સીધા મંત્રીની ખુરશી પર બેસી ગયા. જુઓ, સમયની વાત છે. એ જે પોસ્ટર લગાડવાનું કામ છે એ મેં યુનિવર્સિટીમાં કરી દીધું હતું. અને આજે મંત્રીઓના ઘરે જવાનું, કાર્યકર્તાઓએ મંત્રીઓના ઘરે જઈને એમને તહેવારના સમયે શુભકામના આપવી, એ કામ પણ હું કરી ચૂક્યો હતો. પણ પાપડ વણવાની જ્યાં સુધી વાત છે, એ કદાચ એટલા પાપડ નહીં વણ્યા. એટલા માટે નહીં વણ્યા કેમ કે જ્યારે બીજેપીના મોટા મોટા લીડર્સ ફોરેન જતા હતા તો તમારા ઘરે આવીને રહેતા હતા. હા, તો એમની ખુશામત જે કાર્યકર્તાને કરવી પડી, મેં એ સમયે કરી લીધી હતી. નહીં, જુઓ, જેમ કે અડવાણીજી એ સમયે ઘણા મોટા સુપ્રીમ લીડર હતા બીજેપીના, એ તમારા ઘરે રહ્યા તો ડિપ્લોમસી પણ કરી અને રાજનીતિ પણ સાથે સાથે કરી દીધી તમે. દિલ્હીમાં એ સમયે ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હતી. જો હું સમજુ છું કે કોઈ મંત્રીને પોતાને ઘરે રાખત, મેં અડવાણીજીને મેં એટલે કહ્યું કેમ કે કમલાજીને એ સમયે કંઈક ચેકઅપની જરૂર હતી જે સમયે પહોંચ્યા ત્યારે. તો અમે એમને કહ્યું કે ડેલિગેશનમાં આવ્યા હતા સરકાર તરફથી અને એમને સારી હોટલ પણ મળી શકતી હતી. પણ મેં વિચાર્યું એમના માટે હું બાકીનું લોકોનું નામ નહીં લઉં. એક સમય હતો, મિસિસ જશવંતસિંહજી અમારા ઘરે રહેતી હતી અને એક કોંગ્રેસના નેતા હતા મધ્યપ્રદેશના દિગ્વિજયસિંહ, એ પણ મારા ત્યાં રહ્યા. તો એમાં એવું નથી, એમ્બેસેડરને મોટું ઘર કેમ આપવામાં આવે છે? એટલા માટે કે એ ઓફિશિયલ એન્ટરટેઇનમેન્ટ અને ઓફિશિયલ લોકોને રાખી શકે ને. અને નહીં તો હું લક્ષ્મી અને મને હમણાં પણ હું કહું છું, મને હમણાં જે ઘર મળેલું છે તો સરકારી ઓફિશિયલ પર્પઝીસ માટે, એન્ટરટેઇનમેન્ટ માટે હોય છે. અટલજીને તમે ટોક્યોમાં જમાડવા લઈ ગયા તમારી ગાડીમાં? જો એવું છે, મારું અગેન સૌભાગ્ય છે કે જ્યારે હું યુનિવર્સિટીમાં ભણતો હતો તો મારા કલીગ હતા, પીઓમાં જોઈન્ટ સેક્રેટરી પણ રહ્યા, અશોક સાયકિયાર, એ અને હું મળતા હતા. અને વાજપેયીજી, અડવાણીજીને જે પિક્ચર જોવાનો ઘણો શોખ હતો. તો ક્યારેક એ મને ફોન કરતા હતા, અશોક સાયકિયા, કે ડિલાઇટ જઈને ટિકિટ પણ કોણ ખરીદશે અને 3 વ્હીલર કોણ લાવશે. તો અમારા સમયના સંબંધ છે. જો ટોક્યો જ્યારે વાજપેયીજી આવ્યા હતા તો વિદેશ મંત્રી હતા, તો એમની આખી સિક્યોરિટીની વ્યવસ્થા. તો એક દિવસ એમણે મને કહ્યું કે સાંજે કે તમે, અશોક મોબાઈ એમના પીએસ હતા, એમણે કહ્યું કે અશોક અને લક્ષ્મી અને તમે અને હું આપણે જઈએ. અને સાંજે તો મારી એક નાનકડી હોન્ડા સિવિક ગાડી હતી ગ્રે રંગની, તો એમાં બેસાડીને હું એમને થોડું ટોક્યો ફેરવ્યું હતું. તો આજે તમે બધું જમાડ્યા, ઘરે રાખ્યા, એનો ફાયદો તમને રાજનીતિમાં આજકાલ થઈ રહ્યો છે કે નહીં? ફાયદો ઘણો થયો, થોડું નુકસાન પણ થયું. એટલે કે તમને હું જમાડું છું અને તમે ક્યાંક આગળ પ્રાઇમ મિનિસ્ટર બની જાઓ તો મને ફાયદો પણ થઈ જશે. પણ જો અમે તમને ખાવાનું મેં તમને ખવડાવ્યું અને પ્રાઇમ મિનિસ્ટર બીજું કોઈ બની ગયું તો એનું નુકસાન નહીં થાય. જો આ આપણું કલ્ચર, આપણું સિવિલાઇઝેશન વેલ્યુઝ છે. ના, પણ મને એ કહો કે આજે પ્રધાનમંત્રી બની ગયા મોદીજી, એ કઈ રીતે તમારી જિંદગીમાં આવ્યા? હું તમને કેમ કે હું તમારી અદાલતની સામે, તમારી જનતાની સામે જણાવી દઉં. એક ઇન્સિડન્સ છે. મને યાદ છે, મારી લંડન પોસ્ટિંગ થઈ ગઈ હતી. લંડન પોસ્ટિંગ જવા પહેલાં મારા સારા મિત્ર, ક્લોઝ ફ્રેન્ડ હતા, અરુણજી, એમણે મારે માટે એક લંચ રાખ્યો હતો 1999માં. તો એમાં મોદીજી પણ આવ્યા અને ઘણા લોકો હતા. એમાં મને યાદ છે, અરુણજીના લંચ દરમિયાન એક અમારી બીજેપીના એક ઘણા પ્રખ્યાત એમપી હતા, મારા સ્ટુડન્ટ પણ હતા સ્ટેન સ્ટીવન કોલેજમાં, સ્વપનદાસ ગુપ્તા. તમને યાદ છે ને, અરુણજીની આદત હતી જ્યારે એ કોઈ મહેફિલમાં બેસી જતા તો વધારે કેમેરા ટાઈમ એમની પાસે રહેતો હતો. તો મને યાદ છે કે અરુણજી ગયા બાથરૂમમાં તો દૂરથી સ્વપનદાસ ગુપ્તાએ ચીઠાવ્યો, સરદાર હમણાં તક છે, કંઈ કહી દે, નહીં તો એ આવી જશે પાછો 2 મિનિટની અંદર. તો
આ હું તમને વાત કરી રહ્યો છું 1999 ની વાત હા, છે. પણ એ સમયે તો મોદીજી નહીં, પણ કંઈ એનાથી નહોતા. મોદી જુઓ, મોદીજીથી મારી ગુડ ફોર્ચ્યુનર હતી, મારું સૌભાગ્ય હતું. મને યાદ છે, એમણે એ સમયે પણ મને કહ્યું હતું, "તમે લંડન જઈ રહ્યા છો, હું આવીશ." પણ લંડન નહીં આવી શક્યા મારા એ દરમિયાન. પણ જ્યારે હું જીનીવા પહોંચ્યો, તો મને ફોન આવ્યો કે મેં કહ્યું હતું કે હું લંડન આવીશ, હું નહીં આવી શક્યો, પણ હું જીવની આવ્યો છું. એ સમયે શ્યામજી, કિશનજી વર્માજીની એ એસિસ જે જીનીવામાં સેમેટ્રી હતા, એમને લેવા ગયા હતા. તો એટલે એ સમયે ગુજરાતના સીએમ હતા અને એ હંમેશા ઘણા જનરસ રહ્યા છે અને અ, મને કોઈ હેઝિટેશન નથી. જે એમનામાં જે ક્વોલિટીઝ જોઈ છે, બહુ જ ઓછા લોકોમાં જોઈ છે એ ક્વોલિટીઝ. બીજેપીની સરકારમાં, મોદીજીની સરકારમાં મિનિસ્ટર કેવી રીતે બની ગયા એ તો જણાવો. એ તો એવું છે કે એક દિવસ મને બોલાવવામાં આવ્યો કે તમને સાહેબ મળવા ઈચ્છે છે. સંજય ભાવસારજીનો ફોન આવ્યો હતો. તો હું હતો એ સમયે કોલંબોમાં કોઈ ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ માટે અટેન્ડ કરી રહ્યો હતો. તો એ સમયે મેં કહ્યું કે હું ટીમમાં બેઠો હતો. તો મેં કહ્યું કે જી હા, હું આવીશ મળીશ. તો બોલે નહીં આવીશ મળીશ નહીં, હમણાં આવવાનું છે. તો મેં કહ્યું કે યાર હું બહાર છું. તો મને કહે કે આવી જાઓ તમે ફ્લાઇટ લઈને. તો હું ગયો મળવા. તો મોદીજી એકદમ એકલા બેઠા હતા. એમણે પૂછ્યું ક્યાં ગયા હતા. અડધો 1 મિનિટ એમણે મને કહ્યું કાલ સવારે આવી જજો. નાસ્તો સાથે જ કરીશું. પછી તમને રાષ્ટ્રપતિ ભવન જઈને શપથ લેવડાવી દઈશું. હું તો એકદમ ઓલમોસ્ટ એ કહે છે ને કે અંગ્રેજીમાં ફેલ ઓફ માય ચેર. તો જ્યારે એમણે મને જોયું કે મારું રિએક્શન, તો એમણે એક જ વસ્તુ કહી કે હા, એના પછી તમે રાજ્યસભામાં લઈ જશું. આ હતું 2 સપ્ટેમ્બર 2017ની વાત અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. તમારા જે મિત્રો છે એ મને કહે છે હરદીપ જો ઈચ્છતે તો કેનેડાની સરકારમાં પણ મિનિસ્ટર બની શકતા હતા. 5 શીખ લઈને આવ્યા હતા જસ્ટિન ટ્રુડો. નહીં, જ્યારે હું જસ્ટિન ટ્રુડો ઇન્ડિયા આવ્યા હતા, તો માનનીય પ્રધાનમંત્રીજીએ મને મોકલ્યો એમની સાથે દરબાર સાહેબ જવા માટે અમૃતસર. તો ત્યાં જ્યારે હું ગયો હતો, તો એ સમયે મારા મિત્ર પણ છે સિદ્ધુજી. એ પંજાબની સરકારમાં અમરિંદરજીની સરકારમાં મંત્રી હતા. તો જ્યારે એમણે મને જોયું કે હું જઈ રહ્યો છું, તો કેપ્ટન સાહેબે સિંધુને પણ મોકલી દીધા હતા. તો અમે બંને એમને રિસીવ કર્યા અમૃતસર એરપોર્ટ પર. એરપોર્ટથી એમને દરબાર સાહેબ લઈ ગયા. એમણે ત્યાં લંગર સેવા કરી. તો એ સમયે કેમ કે એના કેનેડાની સાથે જે ચીડ એ સમયથી ચાલી રહી હતી. અને કેપ્ટન સાહેબે ના પાડી. એમણે કહ્યું કે ટ્રુડોને નથી મળવા ઈચ્છતા. તો મને યાદ છે, હું સાંજે ગયો એમની પાસે, જે હોટલમાં હતો. મેં કહ્યું કે કેપ્ટન સાહેબ, તમે પંજાબના ચીફ મિનિસ્ટર છો. એ ઘણા ગ્રેસિયસ હતા. એમણે કહ્યું કે સારું, તમે લોકો કહો છો તો હું મળીશ. એમને મુલાકાત કરી. કેમ કે શરૂઆતથી અમુક પણ હવે પ્રોબ્લેમ તો હતા. સ્પેસિફિક આરોપ લગાવી રહ્યા છે ત્યાં જે હું આવું છું લોકો- એના ઉપર. કેમ કે તમે કહ્યું ને કે શીખ છે. તો એક બીજા દિવસે મોદીજીને લંચ કર્યું અહીંયા રાષ્ટ્રપતિ ભવનમાં. તો એમના 5 મંત્રી કદાચ ઓલરેડી શીખ હતા. તો એક એમનામાંથી કહે છે કે સી હાઉ લકી આઈ એમ. આઈ વેન્ટ ટુ કેનેડા એન્ડ બીકેમ અ મિનિસ્ટર. તો મારાથી રહેવાયું નહીં અને મેં કહ્યું અચ્છા, આઈ સ્ટેડ ઇન ઇન્ડિયા અને હું પણ મંત્રી બની ગયો. તો એમાં તો એ સમયે મને યાદ છે, બેન્ઝ હતો જેમણે મને કહ્યું હતું કે એમનો મંત્રી એ જે સજ્જન હતો, ડિફેન્સ મિનિસ્ટર, ઘણા હતા. અને વાત થઈ ગઈ. જુઓ, જે આરોપ એ લગાડી રહ્યા છે ને, તમને હું હવે આ વસ્તુ માટે મને વધારે પર્સનલ જાણકારી નથી, પણ હું તમને યાદ છે કે ઘણા સમય પહેલા એક એર ઇન્ડિયાનું વિમાન કનિષ્ક એ એક દુર્ઘટના થઈ Crash હતી. થયું હતું. આ હા. ક્રેશ થયું હતું, જેમાં 280 જેટલા લોકો માર્યા ગયા. મને યાદ નથી. એમાં એમની ડેથ થઈ ગઈ. આ ચૂક ઓલરેડી થઈ ચૂકી છે. આ જે આરોપ તમે લગાડી રહ્યા છો ને, કોના પર લગાડી રહ્યા છો? આ જે માણસ માટે બોલ્યા, નિજ્જર, હરદીપસિંહ નિજ્જર, આ ઓલરેડી એમની પોતાની જે સિસ્ટમ એમને ઘણીવાર વિઝા એન્ટ્રી આપવાની ના પાડી ચૂકી છે. તો હવે ત્યાં જે થઈ રહ્યું છે ને એના ના, એ ઉપર આરોપ તો લગાવી રહ્યા છે ઇન્ડિયન ઓપરેટિવ્સ પર, હા, તો ઇન્ડિયન ઇન્ટેલિજન્સ પર, હા. કે તમે ત્યાંની જમીન પર જઈને
અને જે હું એના પર ખાલિસ્તાની છે હા એમને હું એમને ઓફ ઓફ કરું કરો છું છો. ઓફ કરું છું. તો હું એ જ તો શરૂથી કહી રહ્યો છું કે જે કનિષ્ક વિમાનનું થયું હતું એ પણ ઇન્ડિયન ઓપરેટિવ્સે જ જેને કર્યું હતું. એર ઇન્ડિયાના વિમાનનું જે ત્યાં બાકીની વસ્તુ થઈ રહી હતી. જો આ ઘણી બધી સોસાયટી છે જેમ કે કેનેડા છે, યુકે છે. હું જ્યારે મારી પોસ્ટિંગ રહી યુકેમાં એમનું જે વિદેશ મંત્રાલય છે, ફોરેન કોમનવેલ્થ ઓફિસ, હું એમના લોકોને ત્યાં જઈને કહેતો હતો કે તમારો ઘણો સ્ટાન્ડર્ડ રિસ્પોન્સ હોય છે કે અમારી ફ્રીડમ છે, અમારી ફ્રીડમ ઓફ સ્પીચ છે અને અમે આ ફ્રીડમને કર્વ નથી કરતા. પણ હવે આ ફ્રીડમને કોણ યુઝ કરી રહ્યું છે? તો ત્યાં ઓલરેડી એક હિસ્ટ્રી હતી વાયોલન્સની, એક્સ્ટ્રીમિઝમની, ડ્રગ્સની અને કોણે કરાવ્યું એ તો એ સમયે પણ ભારતની સરકારે કહ્યું કે અમારા એક કલીગ હતા, એમણે મારી સાથે કામ કર્યું હતું, અરિંદમ બાગચી, જે ઓફિશિયલ સ્પોકન મેન છે. એણે ઘણી લાંબી એક પ્રેસ બ્રીફિંગ કરી હતી. એમણે કહ્યું હતું કે જે ક્રેડિબલ એલિગેશન છે તમારા પર, જે તમને લાગે છે, એલિગેશન ક્યારેય ક્રેડિબલ નથી હોતા. એલિગેશન હોય છે. તમારા એવિડન્સ ક્રેડિબલ હોય તો એમને મોકલો. નહીં હરદીપજી, હવે તો અમેરિકાએ કહ્યું. ફાઇનાન્શિયલ ટાઈમ્સમાં સમાચાર છપાયા છે કે પતવંતસિંહ પન્નુને મારવાની કોશિશ કરી, અમેરિકન્સે પકડી લીધા, એમને બચાવી લીધા. જુઓ, હું તમને બે વાતો કહી દઉં છું. તમે કેમ કે એક વર્લ્ડ વાઇડ ફેમસ મીડિયા પર્સનાલિટી છો. તમે અને હું બંને ફાઇનાન્શિયલ ટાઈમ્સ અને ન્યૂયોર્ક ટાઈમ્સ વાંચીએ છીએ. જો હું એમ માનીને ચાલું કે જે ફાઇનાન્શિયલ ટાઈમ્સ કહે છે એ સાચું છે, તો મારું તો જીવવું જ મુશ્કેલ થઈ જશે. કેમ કે એ જે ઓઇલ પ્રાઇસીસ પર જે રોજ રિપોર્ટ કાઢે છે એ નવા. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું. આ ગુણવંતસિંહ પન્નુ, કદાચ એમનું નામ છે, એ કોણ છે? જ્યારે ડૉક્ટર મનમોહન સિંઘ પ્રધાનમંત્રી હતા અને ન્યૂયોર્ક આવ્યા હતા, તો મને યાદ છે કે શંકર મેનન જે સમયે ફોરેન સેક્રેટરી હતા, એમણે ડેલિગેશનમાં કહ્યું કે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો ને, તો ક્યારેક પણ કોઈ તમને હાથમાં કાગળ આપવાની કોશિશ કરે એને એક્સેપ્ટ નહીં કરતા. કારણ કે આ પન્નુજી એ સમયે જે કામ કરતા હતા. કોઈ જઈ રહ્યું હોય, હિન્દુસ્તાની લાગ્યું અને કાગળ આપ્યું અને કહે કે યુ આર કન્સિડર્ડ યોર સેલ્ફ એઝ અ સર્વડ. આ જે ટીવી લીગલ ડ્રામા હોય છે ને, યુ આર કન્સિડર્ડ યોર સેલ્ફ સર્વડ. તો આ માણસ કોણ છે? આ માણસ એ છે જેણે હમણાં 10-15 દિવસ પહેલા જ એક સ્ટેટમેન્ટ આપ્યું કે 18 નવેમ્બરે એર ઇન્ડિયાનું એક વિમાન અમે ઉડાવી દઈશું. આ ફાઇનાન્શિયલ ટાઈમ્સ પંજાબીમાં કહે છે ને કે આ માણસને મત મારી ગઈ છે. એક માણસ જે એક ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે શેખ ફોર જસ્ટિસ કે એવું જ કંઈક FSJ, જેની ફંડિંગ ઓપનલી ISI અને પાકિસ્તાનીથી આવે છે. જે કોઈ હિન્દુસ્તાની જાય પોતાના નોર્મલ કામ માટે એના હાથમાં કાગળ પકડાવે અને આવા સ્ટેટમેન્ટ કરે. યાર, મારે એવું કહેવું નહીં જોઈએ. હું 39 વર્ષનો છું ફોરેન સર્વિસમાં અને મારી જે એજન્સી છે, મારા ઘણા સારા રિલેશન છે એમની સાથે. આવું તો અમારું ક્યારેય રહ્યું જ નથી. અમારું તો ઊંધું હોય છે. અમે લોકો સમજીએ છીએ કે કરે છે શું યાર, આ માણસ સ્ટેટમેન્ટ આપતો જઈ રહ્યો છે કે કંઈ એની વિરુદ્ધ થતું નથી. અને હવે એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે એર ઇન્ડિયાનું વિમાન 18. હવે એના પછી પંજાબ સરકાર, અમારી NIA એ કેસીસ કર્યા છે. તો હવે એટલે હવે એવું નથી કરતા આપણા લોકો કે આવા લોકોને ઉડાવી દે. જો હવે એ અમુક મારા દિલની વાતો છે જે હું અહીંયા કહેવા નથી ઈચ્છતો. હું સમજુ છું. હું તો મારા અનુભવના બેઝિસ પર રહ્યો. આપણા સિસ્ટમ નથી. આપણે ઘણા એક આવી વસ્તુમાં કેમ આને ટોલરેટ કરીએ છીએ? આ પન્નું ખબર નહીં ક્યાંથી લાગેલો છે ત્યાં, અને આવા સ્ટેટમેન્ટ આપી રહ્યો છે 18 નવેમ્બરે. આઈ થિંક ધેટ વોઝ અ ડેટ, એર ઇન્ડિયાનું વિમાન ઉડાવી દઈશ. અરે ભાઈ, આવા ધીસ કાઇન્ડ ઓફ અ પર્સન ઇઝ મેનેજ ટુ સોસાયટી. અને મેં જોયું તમે જે કહી રહ્યા છો કે વિદેશ મંત્રાલયે કહ્યું અમે જરૂર આમાં તપાસ કરીશું. ભાઈ, આમાં તમે એ પણ તો જુઓ, આમાં કોને લાભ થાય છે સ્ટેટમેન્ટ આપવામાં? પન્નુને સ્ટેટમેન્ટ તો એ ડિનાય નથી કરી રહ્યો કે 18 નવેમ્બરે વિમાન ઉડાવી દેશે. એણે તો વિડીયો પર આપ્યો અને આમ જ થોડા દિવસે વિડીયો મોકલે છે. પણ પાકિસ્તાનથી પણ આજકાલ સમાચાર આવે છે. હાફિઝ સઈદનો નેવ્યુ માર્યો ગયો, મસૂદ અઝહરનો મિત્ર માર્યો ગયો. તો તમે આ વિશે શું કહો છો? આના પર આપણે બધાએ આંસુ બહાવવા જોઈએ? નહીં, હું પૂછી રહ્યો છું કે આ કોણ આપણા લોકો કરાવી રહ્યા છે? જુઓ, હવે હું
અહીંયા ના તો હું કોઈ ફોરેન સિક્યુરિટી પોલિસીનો ડિસિઝન મેકર છું, પણ આ આપણી સ્ટાઇલ નથી. અમુક લોકો કહે છે કે થવું જોઈએ, આ એ અલગ વાત છે, પણ આપણે હા, એક પબ્લિક તો ખુશ છે કે થઈ રહ્યું છે. તમે કહી શકો છો, હું નથી કહી શકતો ને. નહીં, જો એવું છે, આ લોકોએ શું નથી કર્યું, પણ તેમની આંતરિક લડાઈ જુઓ, બલોચની જુઓ, એમની આંતરિક જુઓ, તો બની શકે છે કે જેમાં આપણી પબ્લિક ખુશ થઈ રહી છે, એ એટલે ખુશ ન થઈ રહી હોય. એ તો સંભવ છે. હવે એવા લોકો જેમણે મારા માટે શું નથી કર્યું, શું નથી લશ્કરે તોયબા, એમણે શું નથી કર્યું, અને જે આપણા હવે તો આ મોદીજીના આવ્યા પછી અને જે મોદીજીની જે ડિસિઝન મેકિંગ છે, એના પછી અમારી જુઓ, અમારી જે સ્માર્ટ સિટીમાં સોશિયલ મીડિયા પર જે રોજ આવે છે કે શ્રીનગરના તમે જુઓ ટ્રાફિક કેટલું એર ટ્રાફિક જાય છે, એ તો હવે થયું છે. પણ આ લોકો તરફથી તો કોશિશમાં કંઈ ખામી તો નથી જ ને ડિસિવિલાઇઝેશનની. તો શું ફરક આવ્યો તમારા હિસાબથી પાછલા 10 વર્ષમાં પાકિસ્તાનના ભારતના રિલેશન્સમાં? સી ચેન્જીસ જુઓ, ફોરેન એન્ડ સિક્યુરિટી પોલિસી હું જણાવું, મોદીજીના જે 9 વર્ષ, હવે 10 વર્ષ થવા જઈ રહ્યા છે, માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં 3 બાબતો જે એમના કેરેક્ટરિસ્ટિક્સ છે. એક તો એમનું વચન છે, એ કર્મ છે, જે કહે છે એ કરી બતાવે છે. અને બીજી વાત, એમનું જે દેશને માટેનું સપનું છે, સંકલ્પ છે, હું આ મોટી વાતો નથી કરી રહ્યો. 2047 સુધી આપણને વિકસિત દેશ બનવું છે, એ તો બનીશું આપણે જે રીતે ચાલી રહ્યું છે બધું. પણ એમણે શું કહ્યું હતું? એમણે કહ્યું હતું કે હું આપણા મંત્રાલયની વાત કરું, દુનિયાભરમાં તમે સન 1700માં તમારી જે અર્થવ્યવસ્થા હતી તે દુનિયાની અર્થવ્યવસ્થામાં કદાચ 25-27% યોગદાન કરતી હતી. 190 વર્ષના શાસન બાદ એ ઘટીને 1% પર આવી ગઈ હતી. હવે જ્યારે મોદીજીએ જવાબદારી સ્વીકારી, ભારતની અર્થવ્યવસ્થામાં 10મા સ્થાન પર હતી, તે 5મા સ્થાન પર ઓલરેડી આવી ગઈ છે. હમણાં જ મેં કોઈ રિસન્ટલી અમુક આંકડા જોયા છે કે આપણે ઓલરેડી $4 ટ્રિલિયન ઇકોનોમી છીએ. આપણાથી આગળ જે છે જર્મની અને જાપાન 4.1, 4.3 ટ્રિલિયન. તમારો રેટ ઓફ ગ્રોથ 6.5 છે, ત્યાં રેટ ઓફ ગ્રોથ 0.9% છે. 1 વર્ષની અંદર કે 2 વર્ષની અંદર તમે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત હશે. બીજું મોદીજીએ એ બતાવ્યું, જુઓ, હું એટલે નથી કહેતો કે હું એમની ટીમમાં છું, પણ એમણે આ કરી બતાવ્યું કે ડીપલી ડિવાઇડેડ વર્લ્ડમાં મોદીજી એક યુનિફાયરનો રોલ પ્લે કરી શકે છે ને કર્યો પણ છે. G20માં કરીને બતાવ્યો છે. બધા આપણા લિબરલ્સ કહી રહ્યા હતા ક્યારેક એગ્રીમેન્ટ નહીં થાય, આ નહીં થાય, ચીનની સમસ્યા છે, રશિયા નહીં માને, અમેરિકા પણ નહીં માને, પહેલા નહીં માનશે. હું તમામ ક્રેડિટ આપું છું જે ટીમ હતી, મોદીજીનું નેતૃત્વ, એમનું ડિટેલ્સમાં જવું, અને અમિતાભ કાંત અને વિદેશ મંત્રાલયના જે કામ કરી રહ્યા હતા, એમનું એક સુર શેરપા છે અને જે ડેપ્યુટી શેરપા એમની સાથે કામ કર્યું છે. ક્યારેક મને ફોન કરે છે, સર આ શું છે, શું નહીં થાય, કેવી રીતે લોકો માનશે. મેં કહ્યું જોજે, 4:30 વાગ્યા પહેલા લોકો બધા માની જશે. કેમ કે જે રીતે તમે G20ની અધ્યક્ષતા કરી, જે રીતે તમે એક આ જે G20ની મીટિંગ થાય છે નોર્મલી કેપિટલમાં, તો તમે એમાં 200 મીટિંગ્સ 50 અલગ અલગ શહેરોમાં કરાવી. મોદીજીએ પર્સનલ ઇન્ટરેસ્ટ લીધો અને એ સમયે પણ શું કહ્યું? લોકોએ કહ્યું કે રશિયા અને યુક્રેનના ઝઘડામાં નહીં પડે. મોદીજીએ કહ્યું ધીસ ઇઝ નોટ અ ટાઈમ ફોર વોર. એ જ અલ્ટિમેટલી થીમ બની ગઈ. તો હું સમજુ છું કે એમણે જે આ ચેન્જ લાવ્યો છે આ 9-10 વર્ષમાં, એ એટલે નથી આવ્યો કે પ્રધાનમંત્રી આપણી આવાસ યોજના સફળ થઈ ગઈ છે, ઉજ્જવલા યોજના ઘણી સારી ચાલી રહી છે, આપણી મેટ્રો સિસ્ટમ દુનિયામાં સેકન્ડ બેસ્ટ સૌથી મોટી થવાની જઈ રહી છે. એક નેશનલ સ્પિરિટ, જે રીતે તમે ચંદ્રયાન માટે કહો છો કે વી આર ઓન ધ મૂન એન્ડ ઓવર ધ મૂન, અને સ્પોર્ટમાં પણ દેખાઈ રહ્યું છે કે બાકી જગ્યાએ પણ આ લીડરનો રોલ હોય છે, અને એમણે એવી શાનદાર રીતે કર્યો છે. હું સમજુ છું કે હવે આવનાર સમયમાં એમ નથી કહેતો કે આ જે ચૂંટણી આવી રહી છે આપણા 5 રાજ્યોમાં,
એ ધી ઇન્ડિયા સ્પિરિટ એમણે બનાવી છે. જો હું તમારી વાતને માનું છું કે મોદીજીએ ઇન્ડિયા સ્પિરિટને ઊભી કરી, આજે ભારતને દુનિયાની લીડરશિપમાં ઊભું કરી દીધું. ભારતની ઇકોનોમી પણ ઘણી સારી થઈ ગઈ. આજે ભારત એક અલગ પોઝિશનમાં છે. આપણા પડોશમાં પાકિસ્તાન, જ્યાં ખાવાના વાંધા પડે છે, રોટલી નથી મળતી, લોકો રડે છે, આપણે રોજ ટીવી પર જોઈએ છીએ. આમ છતાં તેઓ નથી માનતા, ઘૂસણખોરી કરે છે, અહીંયા મોકલે છે આતંકવાદીઓને. જુઓ, જ્યારે કોઈ દેશ, કોઈ પણ દેશ જ્યારે કોલેપ્સના સ્ટેજમાં આવી જાય, મતલબ કે બિલકુલ પડવાના સ્ટેજમાં આવી જાય, તો એ કહેવું કે એ પોતાનો દ્રષ્ટિકોણ બદલી લે છે, હું નથી માનતો. હવે ત્યાં 8 વાગે સાંજે વીજળી બંધ કરવી પડે છે પાકિસ્તાનમાં. પેટ્રોલની કિંમતો છે 380 રૂપિયા લીટર છે. એમને ઘણી એવી વાતો કરી રહ્યા છે કે હવે કોઈએ મને કહ્યું કે પાસપોર્ટ પ્રિન્ટ નથી કરી શકતા કેમ કે લેમિનેટેડ પેપર નથી. આવી વાતો સંભળાય છે, ખબર નહીં કેટલી સાચી છે. પણ મેં પાકિસ્તાનમાં મારા 40 વર્ષના ડિપ્લોમેસીના કરિયરમાં 40 અરે હું તેમ કહું છું કે એનાથી વધારે 45 વર્ષના કરિયરમાં પાકિસ્તાનની સ્થિતિ આટલી ખરાબ ક્યારેય ન હતી. અને અત્યારે પાકિસ્તાનમાં જે માહોલ છે એ એક ડેસ્પરેશનનો માહોલ છે. એટલે આ ઘૂસપેઠિયા આ તો ચાલતું જ રહે છે. પણ હું ફ્યુચરમાં શું થશે, પણ મને લાગે છે કે આવનારા સમયમાં હવે પાકિસ્તાનમાં જ લોકો કહી રહ્યા છે કે તમે તો ઘણું સારું કર્યું, અમારી સાથે નહીં હતા, નહીં તો અમે તમને અંદર ત્યાં ઉપર પહોંચવા સુધી પણ રોકી દેત. ઘણા લોકો છે ત્યાં ત્યાં સેન્સ ઓફ હ્યુમર ઘણું સારું છે. જ્યારે ચંદ્રયાન ઉતર્યું તો પાકિસ્તાનના લોકો મેં ટીવી પર સાંભળ્યા, કહી રહ્યા હતા કે આ લોકોએ ક્યાં ઉતાર્યા, અમે તો પહેલા જ ચંદ્ર પર રહીએ છીએ, કેમ કે અમારે ત્યાં અંધારું પણ છે, અમારે ત્યાં પાણી પણ નથી. બિલકુલ 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 એ જ સેન્ટિમેન્ટ છે. અને જોતા જાઓ આગળ થોડા સમયની વાત છે, પાકિસ્તાનના અમુક ભાગ તો છે જે એમ કહે છે કે આપણે હિન્દુસ્તાન સાથે મળી જવું જોઈએ. અને પણ હું એક નવી વસ્તુ જે જોઈ રહ્યો છું અહીંયા પંજાબમાં, હું પાકિસ્તાનમાં પંજાબ અને પંજાબી ડોમિનેટેડ ઇલીટ છે, એમની પણ વિચારસરણીમાં ઘણો ફરક આવ્યો છે. તો જુઓ, એક તરફ સક્સેસની સાથે જલેસી પણ થાય છે અને બીજી તરફથી એ પણ રિયલાઇઝેશન થઈ રહ્યું છે કે હવે 10-15 વર્ષ પહેલા શું થતું હતું, કોઈ પણ વસ્તુમાં કોઈ પણ ભારતના વિશે ડિસ્કશન થતી હતી તો એક ઇક્વેશન ઓફ પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા, ભારત, ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. હવે કોઈ કન્સિડરેશનમાં જ નથી. હવે તમે એક ડિફરન્ટ લીગમાં આવી ગયા છો. જનતા તો જે અહીંયા બેઠી છે અને જે આપણા દેશના કરોડો લોકો જે તમને જોઈ રહ્યા છે, એ તો તમારા અનુભવથી એ જાણવા ઈચ્છે છે કે આપણું જે કાશ્મીર ઓક્યુપાય કરેલું છે એ પાછું ક્યારે આવશે. જલ્દી. હું જ્યારે જીનીવામાં એમ્બેસેડર હતો તો પાકિસ્તાનનો એમ્બેસેડર હતો પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ. જ્યારે હું ન્યુયોર્કમાં ગયો તો તે ન્યુયોર્ક પણ આવી ગયો. એમને બોલાવ્યા ત્યાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો પ્રેસિડેન્ટ બનવાના. તો ક્યારેક મારું મન થાય છે કે એને પૂછવાનું કે ભાઈ થઈ ગયું ઘણું, હવે આ તરફ આવવું હોય તો કહી દો.